અરે ખબર છે આ કેરીની સુગંધ મેં સવારે સૂંઘી હતી. સવારે છે ને મનુ આમ બાઉલમાં કાક લઈને બહાર જતો તો. મેં પૂછ્યું તો મને કે પક્ષીઓ માટે પાણી છે. મારી હારી મારા કરંડિયામાંથી 8 કેરીઓ ઓછી થઈ ગઈ હતી. એનો મતલબ કે બાઉલમાં પાણી નહોતું, રસ હતો, રસ કેરીનો. અને કોઈ પક્ષીઓ નહોતા, રોજી હતી, રોજી. ઓહો હો, આ તો હદ જ થઈ ગઈ છે. હવે આ બંનેનું છે ને વધારે પડતું જ થઈ રહ્યું છે. તો એ એક એક વસ્તુ પર આવી રીતે હાથ મારતા મારતા એ લોકો તિજોરી સુધી પહોંચી જશે એક દી. એટલે આ એક એક વસ્તુ ઉપર એટલે આ મનિયા મહારાજે આપણા ઘરમાંથી બીજું કઈ ઉપાડી લીધું છે. તમને યાદ છે ઓલી લિપસ્ટિક માટે હું તમને વઢી હતી? ઇનફેક્ટ ઈ લિપસ્ટિક મનુએ ચોરી હતી આ રોજીને દેવા માટે. અને મનુના મોઢા ઉપર આમ ચશ્મા જોયા છે તમે? ઈ ચશ્મા પાર્થ કુમારના છે. ત્યાંથી રોજીએ ચોરી કર્યા હતા આ મનુને દેવા માટે, સમજ્યા? અરે આટલું બધું થઈ ગયું ને ગીતા, તે મને કઈ કીધું નહીં. પણ આપણા અબોલા હતા ને એટલે. હમણાં ઈ મારા હારા મનિયા મહારાજને હું કામ ઉપરથી જ કાઢી મેલો. પપ્પા તમે આમ ગુસ્સે ના થાઓ, શાંત થાઓ જરા. ગીતા, ભલે મને ઈ મન્નુ મહારાજની રસોઈ તારા કરતા વધારે ભાવવા માંડી, પણ ઈ મારા હારાનું આ નહીં હલાવો. પપ્પા હમણાં જેમ ચાલે છે એમ ચાલવા દો. મનુ અને રોઝીને તો હું બરાબર પાઠ ભણાવીશ. પહેલા એમને મોડે આ ચોરી કબૂલ કરાવીશ, પછી આપણે એમને કામ પરથી કાઢી મૂકશું. ચારુ, તું શું કરે છે? આ તારો પણ કોઈ કિંમતી સામાન હોય તો મને આપી દે, હું સરખી જગ્યાએ મૂકી દઉં છું. ચારુ, રોઝી કઈ ફૂલ ટાઈમ ચોર નથી. દિશા, ચોર તો એક જ વખત ચોરી કરે, પણ ફૂલ ટાઈમ બેન તો આપણી વાગી જાય કે નહીં? ચોર તો એમ હપ્તામાં ચોરી ના કરે. તું ઊભો છે શું? મને તારો સામાન આપ. ચારુ, પણ મારી પાસે કોઈ એવી વસ્તુ જ નથી જે ચોરાઈ જાય. હે, તો ચશ્મા ચોરવાને લાયક હતા? પણ એક મિનિટ ચારુ, આમ તો આપણે કેટલી બધી વસ્તુ આમ લોકરમાં લોક કર્યા કરીશું. અને ચારુ, તું છે ને જરાક ઓવર રિએક્ટ કરી રહી છે. હા, બિલકુલ નહીં. મનુ અને રોઝી ઓવર કરી રહ્યા છે. બાઉન્સર બોલની આખી ઓવર નાખી રહ્યા છે. જુઓ, હું સમજાવું. લિપસ્ટિક આમ તો કેટલી મામૂલી વસ્તુ છે, કોઈ પણ ખરીદી શકે. તોય મનુએ ચોરી કરી. ચશ્મા, કોઈના પણ ચશ્મા કોઈને કામ ના લાગે, તોય રોઝીએ ચશ્મા ચોર્યા. કેમ? સ્ટાઇલ માટે. એ લોકો તો મજા લઈ રહ્યા છે અને સજા આપણને આપી રહ્યા છે. અરે એ જ કહું છું કે એ લોકો મજાકમાં ચોરી કરી રહ્યા છે, કઈ સિરિયસલી નથી કરતા. ના, પણ આપણે તો સિરિયસ હાલતમાં મુકાઈ જઈએ છે ને. હવે કેરીની જ વાત કરી લે. મનુએ રોઝીને કેરીનો રસ ચોરી કરીને આપ્યો તો કેટલો આપ્યો? કેટલો? મનુ કદાચ પ્રેમના નામે રોઝીને કેરીનો રસ આપવા માંગતો હશે તો કેટલો આપે? 1 વાટકી? 2 વાટકી? અરે આટલો રસ તો ચોરી કરવાની પણ જરૂર ના પડે, કોઈ પણ કોઈને પણ આમ જ આપી શકે. પણ મનુએ રોઝીને એટલો બધો રસ આપ્યો કે એને વધારે થઈ ગયો, એટલે એણે એ રસ આપણને બધાને આપ્યો. અને એ ઉપરાંત આપણે એ રસ મારા પિયરમાં પણ મોકલાવ્યો. આ શું છે? હા, શું છે? ચોરી છે કે મજાક છે? કેરી હોય કે લિપસ્ટિક, ચશ્મા હોય કે કેરીનો રસ, વસ્તુ નાની હોય કે મોટી, કિંમતી હોય કે નકામી, ચોરી તો ચોરી જ કહેવાય ને. હવે દિશા, તને એમ લાગતું હશે કે હું બહુ સિરિયસ થઈ ગઈ છું, પણ કાલે ઉઠીને જો તારા દાગીના ચોરાઈ ગયા તો? કામવાળા તો આવશે અને જશે, પણ દાગીના આમ ફરીથી સહેલાઈથી ના બને. હા યાર, તારી વાતમાં પોઈન્ટ તો છે. રાઈટ દિશા, રાઈટ. પણ એક મિનિટ, રોજીને ઘરમાંથી કાઢી મૂકવીને કઈ સરળ વાત નથી. એટલે કે મમ્મી પપ્પાને રોજીના કામની આદત થઈ ગઈ છે. આની વાતમાં એ દમ તો છે. હા, જો આપણને રોઝી અને મનુની જરૂર તો છે, પણ એ બંને ભૂલ પણ તો મોટી કરી છે ને. આ બંને આપણા બંને પરિવારને મૂર્ખ સમજે છે અને મૂર્ખ બનાવે છે. એમની એ ગેરસમજ તો દૂર કરવી જ પડશે. ચારુ, દિશા, તમે બંને જણા આવું નહીં વિચારો. બંનેને પાઠ તો ભણાવવો જ પડશે. અને એવો પાઠ ભણાવવો પડશે કે કોણ બેવકૂફ છે એ વાતની એ લોકોને શંકા જ નહીં રહે. પણ પાઠ ભણાવવો કઈ રીતે?